હા, નમસ્કાર. હું મતવા ઓર્ગેનિક પ્રોડક્ટમાં કામ કરું છું અને આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર વિસાવદર તાલુકાના ખાંભા ગામમાં આપણે આવ્યા છીએ આશીષભાઈના ખેતરે. હવે આપણે એને ચણામાં મતવાની પ્રોડક્ટ બધી વપરાવેલ છે અને એને કેવું રિઝલ્ટ મળ્યું છે એ આપણે આશીષભાઈને જ પૂછશું. હા આશીષભાઈ, આપણને ચણાની અંદર કેવું રિઝલ્ટ મળેલ છે? ચણાની અંદર રિઝલ્ટ સારું છે અને મતવા કંપનીનું અલ્પેશભાઈ આગળથી આપણે વાપરેલું છે અને બધી પ્રોડક્ટ એની 2-3 પ્રોડક્ટ આમાં છંટકાવ અને પિયતમાં આપેલી છે અને સૈણામાં રિઝલ્ટ સારું છે એમ. એટલે આગામી તમે જે કાંઈ પ્રોડક્ટ વાપરીને પાક ઉત્પાદન કરતા એની કરતાં આમાં તમને કેવું લાગે છે? રિઝલ્ટ સારું દેખાય છે એમ. બરોબર. આગામી જે તમે વાપરતા પ્રોડક્ટ હોય એની કરતાં સારું દેખાય? સારું રિઝલ્ટ છે. બરોબર. અને કે આમાં તમને અંદાજિત આપણને પહેલાં જે ઉત્પાદનો આવતા એની કરતાં ઉત્પાદનમાં કેટલોક વધારો તમને આવશે એવું લાગશે? દેખાય છે, જે ઉતારો થાય ઉપર આધાર રહે એમ, પછી ખ્યાલ આવે કે આપણે ઉતારામાં કેટલો ફરક પડેલ છે. બરોબર. અત્યારે તો તમને આમ એની કરતાં ફરક તો ઘણો બધો દેખાય છે. બરોબર. તો આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો? હા. બરોબર. તો આગામી તમે આ પ્રોડક્ટો બીજા કોઈ ખેડૂતો વાપરે એવી ભલામણ કરી શકો ખરા કે આપણે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને સારી છે અને આપણને મેન્ટેનન્સમાં કેવું પડે છે? સારું પડે. બરોબર. પહેલાં આપણે જે અન્ય દવાઓ વાપરીએ એની કરતાં મેન્ટેનમાં સારું પડે છે. બરોબર. એની કરતાં ફાયદાલાયક છે, સસ્તું અને સારા ઉત્પાદન આપણને આપે છે. બરોબર. તો આપણે આ જે આશીષભાઈને આપણે પ્રોડક્ટ વપરાવી એ આશીષભાઈ આપણને એના મુખેથી જ કહે છે કે પ્રોડક્ટ કેવી છે અને કેવું ઉત્પાદન છે. તો આ ખેડૂતોને વાપરવી જોઈએ કે નહીં તે આશીષભાઈના મુખેથી આપણે સાંભળ્યું. તો બધા ખેડૂતો મિત્રોને મારી એ જ કહેવું છે કે ભલામણ કે આ પ્રોડક્ટ વાપરવામાં રિઝલ્ટો સારા મળે છે. અને જય ભારત, જય હિન્દ.